MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH વલસાડમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. ધરમપુરના રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્ય સરકારની ચિંતન શિબિર, ગુજરાત સરકારના પ્રધાનો ચિંતન શિબિરમાં જોડાયા. પ્રધાનો અને 242 જેટલા સનદી અધિકારીઓ પણ કરશે મંથન. પોષણ, આરોગ્ય, જાહેર સલામતી અને AI મુદ્દે ચિંતન થશે. ગુજરાતમાં દેશ અને દુનિયાને એક યુનિક મોડેલ ચૂંટાયેલા પ્રતિનિધિ અને એડમિનિસ્ટ્રેશન, ખાસ કરીને રાજ્ય સરકાર આખી 3 દિવસ સુધી રાજ્યના પ્રત્યેક નાગરિકો, સર્વ ક્ષેત્રો અને સૌ વિષયોને સાથે લઈને બેસીને નિરાકરણ અને આવનારા દિવસોની અંદર ફ્યુચરિસ્ટિક પ્લાન ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે મંત્રીશ્રીઓ અને એડમિનિસ્ટ્રેશન એ ડીપ ચર્ચા કર્યા પછી નિર્ણય લેતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા ધરમપુર, વલસાડ ખાતે યોજાઈ રહેલી 12મી ચિંતન શિબિર 2025ના દ્વિતીય દિનની શરૂઆત શારીરિક અને માનસિક તંદુરસ્તી પર કેન્દ્રિત યોગ સત્રથી થઈ હતી. આશ્રમના પરિસરમાં પ્રાતઃકાળે યોજાયેલા આ યોગ સત્રમાં ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો. તેમણે શ્રીમદ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના સાનિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. ખાસ કરીને મનની એકાગ્રતા અને શાંતિ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આંતરિક શક્તિમાં વૃદ્ધિ માટે લોકપ્રિય એવા એડવાન્સ મેડિટેશન યોગના વિવિધ આસનો કરવામાં આવ્યા હતા. જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોની ચર્ચા થાય છે. પહેલા નાના ગ્રુપમાં ફોકસ્ડ ચર્ચા, પછી મોટા ગ્રુપમાં આ ચર્ચાઓને પ્રેઝન્ટ કરવામાં આવે છે, લોકોના ફીડબેક લેવામાં આવે છે અને તે અનુસંધાને પાછળથી એમાં જ્યારે શિબિર પૂરું થાય ત્યારે ગાંધીનગરમાં જઈને એ અનુસંધાને ઓર્ડર થાય છે સરકારે. મંત્રીમંડળમાં મંજૂર કરવાનું તો ત્યાં જાય, જે તે સ્થળે જે તે પાવર હોય એ પ્રમાણે GR બહાર પડે છે અને તે પ્રમાણે કામગીરી થાય છે. સરકારનો હેતુ આમાં આ હોય છે કે જેટલા પણ સરકારના મુદ્દાઓ છે જેના માટે સઘન ચિંતનની જરૂરિયાત છે, તો વર્ષમાં એક વખત બધી સરકાર, ચીફ મિનિસ્ટર, ડિપ્ટી ચીફ મિનિસ્ટર સાહેબ, બધા મંત્રીઓ સાહેબ અને બધા અધિકારીઓ સાહેબ એક વખત મળે, ટોપિક્સ ડિસાઇડ કરે અને એના ઉપર ગહન ચિંતન કરે. અને હેતુ ફક્ત એવું નથી કે ગહન ચિંતન કરે, જ્યારે ચિંતન શિબિર ખતમ થઈ જાય છે એના પછી સરકારમાં રિવ્યુ થાય છે કે જેટલા મુદ્દાઓ ડિસ્કસ થયા હતા એમાં શું સજેશન્સ આવ્યા હતા અને આ સજેશન્સનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવામાં આવી શકે છે. ચિંતન શિબિરના બીજા દિવસે અલગ અલગ મુદ્દાને લઈને અને વિષયોને લઈને ચિંતન કરવામાં આવી શકે છે. સરકારી સેવાઓમાં AIના વિષય પર ચિંતન શિબિરના બીજા દિવસે મહત્વની ચર્ચા પણ થવાની છે. સરકારી સેવાઓના સુધાર માટે AI અને ડેટા એનાલિટિક્સ વિષય પર વિષય નિષ્ણાંત વક્તવ્ય આપવાના છે. ગુજરાતની ટીમનું ચિંતન વલસાડના ધરમપુર ખાતે ચાલી રહ્યું છે. આજે બીજો દિવસ છે. તમામ જે કંઈક સનદી અધિકારીઓ છે અને જે કંઈક ટીમ ગુજરાત છે એ કામે લાગી છે. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ટીમ કામે લાગી છે. જેમાં આજે બીજા દિવસે જે કેબિનેટ સેક્રેટરી V. સોમનાથ પોતાનું વક્તવ્ય રજૂ કરવાના છે, જેમાં ખાસ કરીને કરંટ નેશનલ ડેવલપમેન્ટ સિનારીઓ એટલે કે હાલની જે ભારત સરકારની જે વિકાસની દિશાઓ કેટલી છે, કેવી રીતે ખુલી શકે, શું કરવાની જરૂર છે, એ મુદ્દા પર જે સનદી અધિકારીઓ છે એમની સાથે ચર્ચા કરી રહ્યા છે. તદ ઉપરાંત જે અલગ અલગ જે કંઈક સનદી અધિકારીઓ છે એમને સમગ્ર ગુજરાતના જે કંઈક વિકાસના ડેવલપમેન્ટ પ્લાન માટે 5 જૂથ બનાવવામાં આવ્યા છે. 5 જૂથમાં જે રસ પ્રમાણે જે અધિકારીઓ છે એમને વિવિધ જે જૂથમાં વહેંચવામાં આવ્યા છે. 5 જૂથોમાં એક જૂથ વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણના વિષય પર ચર્ચા કરશે. જૂથ 2 પોષણ અને જાહેર આરોગ્ય પર ચર્ચા કરશે. જૂથ 3 હરિત ઉર્જા અને પર્યાવરણ મુદ્દા પર ચર્ચા કરશે. જૂથ 4 જાહેર સલામતી પર ચર્ચા કરશે અને જૂથ 5 સેવા ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ કેવી રીતે કરી શકાય એ મુદ્દા પર ચર્ચા કરશે. ખાસ કરીને આજે જે બીજા દિવસના કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને હાજર રહેશે. એમની સાથે સમગ્ર ટીમ ચર્ચા કરશે. ત્યારબાદ જે કંઈક સાંજે જે તમામ 5 જૂથો બનાવવામાં આવ્યા છે એ 5 જૂથો નિષ્કર્ષ પર આવશે અને નિષ્કર્ષ પર આવ્યા બાદ
જે રીતે જે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થશે એમાં જે કંઈક બજેટ બનાવવાનું હશે એની અલગ અલગ જે કંઈક ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, નવા પ્રોજેક્ટો શરૂ કરવાના હશે, છેવાડાના માનવી સુધી કેવી રીતે રાજ્ય સરકાર પહોંચી શકે એ માટેનો સમગ્ર ડેવલપમેન્ટ પ્લાન્ટ આજે તૈયાર કરવા માટેનો મહત્વનો દિવસ ગણવામાં આવી રહ્યો છે. નિલેશ ગામે TV9 વલસાડ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH